નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ યુનિટ 1 ધોરણ 4 નો જે છે પહેલો પાઠ. બરાબર, એનો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ રાઇટિંગ પાર્ટ. બરાબર, આ જે વિભાગ છે એને રાઇટિંગ એટલે કે લેખન વિભાગ કહેવામાં આવે છે. બરાબર, એની અંદર આપણને બે ચિત્ર આપેલા છે. અહીંયા પિક્ચર 1, પિક્ચર એટલે થશે ચિત્ર 1, અને પિક્ચર 2 એટલે કે ચિત્ર 2. આ બંને ચિત્રો આપણે જોવાના છે અને એના આધારે નીચેના વાક્યોના નંબર લખવાના છે. અને સાથે સાથે નીચે અહીંયા આપેલી જગ્યાની અંદર પહેલા ચિત્રના જે વાક્ય છે એ પહેલા ચિત્રમાં અહીંયા લખવાના છે, અને બીજા ચિત્રના જે પણ કોઈ વાક્ય એને અનુલક્ષીને છે એ અહીંયા લખવાના છે. બરાબર, આપણે આગળ જોઈએ. આગળની પણ એક્ટિવિટીઝ આપણે બધી જોઈ લીધી છે. જો તમારે જોવાની બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. આગળની આ રીડિંગ છે, બરાબર, આ સ્ટોરીની છે, બધાની જ વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો ચોક્કસથી જોઈ શકો છો, અથવા તો અમારા પ્લેલિસ્ટમાં જઈને પણ ધોરણ 4 સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, ઘણું જ ઉપયોગી થશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળના પાઠના વિડીયો જોવા માટે. જો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો એ ચિત્રની અંદર ધ્યાનથી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીંયા જોઈ શકીએ છીએ પહેલા ચિત્રમાં કે બે બાળકો ઝાડ પર ચડેલા છે. એક બાળક અહીંયા કૂતરો લઈને જઈ રહ્યો છે. એક છોકરી છે સ્કૂટર ચલાવી રહી છે, અને સ્કૂટર કહેવાય. બરાબર મિત્રો, પગથી આપણે ધક્કો મારે. અહીંયા એક છે, એક લેડી છે, એક ગર્લ છે, બરાબર, એક સ્ત્રી એક બાળકીને લઈને બેઠી છે. અહીંયા એક બાળક છે. એ રીતે આપણે બીજા ચિત્રની વાત કરીએ તો અહીંયા એક બાળક રમી રહ્યું છે. અહીં એક છોકરી છે એ રમકડાના ઘોડા પર બેસે છે. અહીંયા લપસણી પર ઘણા બધા બાળકો અહીંયા ઊભા છે અને લપસણી કરે છે. એક બાળક અહીંયા બેન્ચ ઉપર બે બાળકો બેઠા છે પાટલી પર. અહીંયા ઝાડ છે, બરાબર, વૃક્ષ દેખાય છે આપણને સફરજનનું. અહીંયા પણ એક ડોગ છે એ દેખાય છે. આ રીતે આપણે ચિત્ર ધ્યાનથી જોઈ લઈશું તો નીચેના વાક્યો સારી રીતે સમજી શકશું. જો અહીંયા આપણને દેખાય છે એ વાક્યો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એ વાક્ય કયા ચિત્રને લઈને છે. જો અહીંયા 1 નંબરને લઈને હોય તો અહીંયા ખાનામાં 1 નંબર મારવાનો, અને 2 નંબરના માટે હોય તો એ ચિત્રના વાક્યની સામે ખાનામાં 2 નંબર મારીશું આપણે. સૌથી પહેલા આપણે જોઈએ, પહેલું વાક્ય છે એ ગર્લ ઇઝ. એ ગર્લ એટલે છોકરી, ઇઝ એટલે છે, પ્લેઇંગ એટલે રમી રહી, વિથ એટલે વડે, ટોય હોર્સ રમકડાનો ઘોડો. તો અહીંયા ચોક્કસથી આપણને ચિત્રમાં દેખાય છે 2 નંબરના. તો અહીંયા પહેલા ખાનાની અંદર મારશું આપણે નંબર 2. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ તો 2 ચિલ્ડ્રન. 2 એટલે 2, ચિલ્ડ્રન એટલે બાળકો, આર એટલે છે, ઓન એટલે ઉપર, બ્રાન્ચ એટલે ડાળી, ઓફ ધ ટ્રી એટલે ઝાડની. 2 બાળકો ઝાડની ડાળી પર છે. તો અહીંયા ચિત્રમાં દેખાય છે આપણને બધાને. હા, તો કયો નંબર આવશે અહીંયા? યસ, 1 નંબર. ત્યારબાદ ત્રીજું વાક્ય આપણે જોઈએ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, એપલ એટલે સફરજન, ટ્રી એટલે ઝાડ. ત્યાં એક સફરજનનું ઝાડ છે. વૃક્ષ તો અહીંયા પણ છે, પણ અહીંયા દેખાય છે ચોખ્ખા જ એપલ્સ. બરાબર, એટલે અહીંયા ત્રીજા નંબરના વાક્યની સામે આવશે નંબર 2. એટલે પહેલા વાક્યની સામે નંબર 2, બીજા નંબરનું ચિત્ર છે એટલે નંબર 2, બીજા વાક્યની સામે 1, ત્રીજા વાક્યની સામે 2. હવે આપણે ચોથું વાક્ય જોઈએ તો ચોથા વાક્યની અંદર કહે છે ધેર ઇઝ એ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, સ્લાઇડ એટલે કે લપસણી, ઇન ધ પાર્ક. બરાબર, બગીચો છે અહીંયા. તો અહીંયા લપસણી દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે નંબર 2 ચોથા ખાનામાં. ત્યારબાદ 5મા નંબરનું વાક્ય જોઈએ. એ બોય ઇઝ વોકિંગ વિથ હિઝ ડોગ. બોય એટલે છોકરો, વોકિંગ એટલે ચાલી રહ્યો છે, વિથ એટલે સાથે, હિઝ ડોગ એટલે તેના કૂતરાની. બરાબર, અહીંયા દેખાયું. તો 5મા નંબરમાં આવશે નંબર 1. છેલ્લું જોઈએ, એ ગર્લ છોકરી, રાઇડિંગ એટલે સવારી કરી રહી છે સ્કૂટરની. આ દેખાય છે, અને સ્કૂટર કહેવાય છે, પેડલ સ્કૂટર. બરાબર, પગથી ધકેલીને ચાલવાનું. તો અહીંયા આવશે નંબર 1. તો આ રીતે આપણે જોયું કે પહેલા ખાનાની અંદર આવશે નંબર 2, બીજા ખાનાની અંદર આવશે નંબર 1, ત્રીજા ખાનામાં આવશે નંબર 2, ચોથામાં 2, પાંચમામાં 1, છઠ્ઠામાં 1. એવી રીતે 3 વાક્યો બીજા ચિત્રના છે અને 3 વાક્યો પહેલા ચિત્રના છે. સમજાઈ ગયું મિત્રો?
હવે આપણે અહીંયા નીચે ખાનું આપેલું છે એની અંદર આપણે જે નંબર માર્યા છે એ પ્રમાણે વાક્ય પહેલાં તો સૌથી પહેલાં અંદર લખી નાખશું. પહેલું જ અહીંયા છે ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય હોર્સ, તો એ બીજા નંબરનું ચિત્ર છે એટલે અહીંયા નંબર 1 અથવા તો એરો મારીને લખી નાખશો. બરાબર, આ રીતે આપણે છેલ્લે છે બધા વાક્યો એકસાથે લખી નાખશું. એના સિવાય જગ્યા રહે તો બીજા પણ વાક્યો અંદર ઉમેરી શકાય. ત્યારબાદ 2 children are on the branch of a tree, તો એ વાક્ય અહીંયા આવશે મિત્રો. બરાબર, અહીંયા આપણે જોયું હતું કે 2 1 2 1 1 આ રીતનું હતું. ત્યારબાદ ત્રીજા નંબરનું there is an apple tree, એ પણ અહીંયા વાક્ય લખી નાખવાનું રહેશે. જો અહીંયા લીટી પૂરી થઈ જાય છે તો અહીંયા બીજી લીટીમાંથી લખવાનું રહેશે. ત્યારબાદ ચોથા નંબરનું there is a slide in the park, એ પણ આવી જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના ખાનામાં. ત્યારબાદ a boy is walking with his dog, એ આ પહેલા નંબરના ખાનામાં આવશે, પહેલા નંબરના ટેબલમાં. ત્યારબાદ girl is riding with the scooter, એ પણ અહીંયા લખી નાખીશું. ત્યારબાદ બીજા બે વાક્યો પણ આપણે ઉમેરી શકીએ. બરાબર, આની સિવાય અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કે આ ચિત્ર છે અહીંયા લખ્યું છે કે પાર્ક. બરાબર, અહીંયા ચોથા નંબરના વાક્યમાં તો એવું વાક્ય ઉમેરી શકીએ કે this picture is of a park, આ ચિત્ર છે એ બગીચાનું છે. ત્યારબાદ એવું પણ અહીંયા બાજુના ચિત્રને લઈને વાક્ય ઉમેરી શકાય કે ગર્લ એન્ડ મધર આર સિટિંગ ઓન ધ બેન્ચ, છોકરી અને તેની માતા બેન્ચ ઉપર પાટલી ઉપર બેસી રહી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે ક્રમ અનુસાર વાક્ય લખી નાખવાના છે. જો તમારે લખવા હોય તો એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરીને પણ લખી શકો છો. આ પ્રમાણે વાક્ય બનશે. પહેલા ખાનાની અંદર 2 children are on a branch of the tree, એની નીચે a boy is walking with his dog, એની નીચે a girl is riding a scooter, એની નીચે girl and mother are sitting on the branch. એ લખવું હોય તો લખી શકો, બાકી ચાલે. ત્યારબાદ એ ગર્લ આ બાજુના ખાનામાં આપણે જોઈએ તો સેકન્ડ નંબરમાં. ઓકે, તો એ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ એ ટોય હોર્સ. બીજું there is an apple tree, એના પછી there is a slide in the park, અને છેલ્લું કીધું એમ this picture of a park. ઓકે, આ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા નીચે એક પેરેગ્રાફ આપ્યું છે. ત્યારબાદ આપણને અહીંયા સૂચના આપેલી છે, એના પછીનું આપણે જોઈએ તો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ એટલે મિત્રો આને ફકરો કહેવામાં આવે. બરાબર, અંગ્રેજીમાં એને પેરેગ્રાફ કહેવાય. એ સૂચના શું આપેલી છે આપણે વાંચીશું. સેપરેટ એટલે થાય છે અલગ પાડવું. સેન્ટેન્સીસ એટલે વાક્યોને. હોલી એન્ડ દિવાળી, હોળી અને દિવાળીના જે વાક્યો છે એને અલગ પાડવાના છે. એન્ડ રાઇટ એટલે લખો. ધેમ એટલે તેમને. ગિવન સ્પેસ, ગિવન એટલે નીચે આપેલી છે, સ્પેસ એટલે જગ્યા. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણને બે ચિત્રો આપ્યા છે. એક છે હોળી, ઓકે, હોળીનું ચિત્ર છે અહીંયા દેખાય છે, અને અહીંયા લખ્યું પણ છે HOLI હોલી, અને અહીંયા દિવાળીનું ચિત્ર છે અને અહીંયા દિવાળી લખ્યું છે. એટલે ઉપર જે વાક્યો છે ભેગા થઈ ગયા છે હોળીના અને દિવાળીના, એને અલગ કરીશું અને ત્યારબાદ અહીંયા નીચે ખાનામાં બરોબર ફકરાના સ્વરૂપમાં જ આપણે લખવાના છે, અથવા તો નંબર માનીમાં પણ તમે લખી શકો છો. જોઈએ આપણે સૌથી પહેલા ઉપર અહીંયા ફકરામાં શું છે, છેલ્લે આપણે લાઈનમાં લખી નાખશું દરેક વાક્ય. સૌથી પહેલું છે આપણે સમજીએ તો હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. હોલી બરાબર, એટલે આપણને ખબર પડી ગઈ કે આ પહેલું અહીંયા સુધીનું વાક્ય છે અહીંયા હોળીમાં લખવાનું. ઓકે, એ ક્લિયર થઈ ગયું. એનું આપણે ગુજરાતી જોઈએ તો હોલી ઇઝ સેલિબ્રેટેડ, હોળી ઉજવાય છે પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ઓન ધ મંથ ઓફ ફાલ્ગુન, મંથ એટલે મહિનો, ફાગણ મહિનાની પૂનમે હોળી ઉજવાય છે. ઓકે, ત્યાર પછી શું કહે છે, વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી. જો શબ્દ અહીંયા આપેલો જ છે દિવાળી, એટલે એ વાક્ય આપણે નીચે દિવાળીવાળા ખાનામાં લખીશું અહીંયા. ઓકે, એ પહેલું વાક્ય છે અહીંયા આપણે આ ખાનાની અંદર લખીશું. ત્યારબાદ શું કહે છે એનું ગુજરાતી આપણે કરીએ તો
શું કહે છે? વી ક્લીન, વી એટલે આપણે, ક્લીન એટલે ચોખ્ખું કરીએ છીએ, અવર હાઉસ એટલે આપણું ઘર, બિફોર એટલે પહેલા, દિવાળી એટલે દિવાળી, દિવાળી પહેલા દરેક જણ ઘર સાફ કરે છે ને વિદ્યાર્થી મિત્રો. હા, એ વાક્ય અહીં આપેલું છે અને લખી દેવાનું. ત્યારબાદ શું કહે છે? વી વિયર ન્યૂ ક્લોથિસ, વી એટલે આપણે, વિયર એટલે પહેરીએ છીએ, ન્યૂ એટલે નવા, ક્લોથિસ એટલે કપડાં. આપણે ક્યારે નવા કપડાં પહેરીએ છીએ? યસ, બધાને ખબર જ હશે, મોટા ભાગે દરેક વ્યક્તિ છે બરાબર જાણે જ છે કે આપણે દિવાળીએ નવા કપડાં પહેરીએ છીએ. અહીંયા હોળીએ પણ આપણે નવા કપડાં પહેરી શકીએ, પણ ખાસ કરીને આ વાક્ય છે એ દિવાળીના ખાનામાં લખવામાં આવશે. ત્યારબાદ શું કહે છે? આઈ ફાયર ક્રેકર્સ એન્ડ ઈટ સ્વીટ્સ. આઈ એટલે હું, ફાયર એટલે સળગાવું છું, ક્રેકર્સ એટલે ફટાકડા, ઈટ એટલે ખાઉં છું, સ્વીટ્સ એટલે મીઠાઈ, ફટાકડા ફોડું છું અને મીઠાઈ ખાઉં છું. તો એ ખાનામાં આવશે દિવાળીના. ઓકે, એના પછીનું વાક્ય આપણે જોઈએ. પ્રહલાદ વોઝ એ ભક્ત ઓફ ગોડ. પ્રહલાદ, બરાબર, જે હિરણ્યકશ્યપની વાર્તા હતી એના આધારે છે. હિરણ્યકશ્યપનો બાળક પ્રહલાદ હતો ને પ્રહલાદ મોટો ભક્ત હતો ભગવાન વિષ્ણુનો, અને એને બાળવા માટે હોલિકાએ એને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. એટલે આ વાક્ય છે એ હોળીના ખાનામાં આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, યાદ રાખજો. ત્યારબાદ શું કહે છે? આઈ મેક રંગોલી ફોર 5 days એટ માય હોમ. આઈ એટલે હું, મેક એટલે બનાવું છું, રંગોલી એટલે રંગોળી, ફોર એટલે માટે, 5 days એટલે 5 દિવસ, એટ માય હોમ એટલે મારા ઘરે. 11થી લઈને દિવાળી અથવા તો બેસતું વર્ષ સુધી દરેક જણ છે પોતાના ઘરે રંગોલી પૂરે છે, બરાબર. રંગોળી અલગ અલગ પ્રકારની બનાવે છે, એટલે 5 દિવસ એ બનાવે છે. એ દિવાળીનું આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી જોઈએ, ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધુલેટી. ચોખ્ખું જ આપણને હોળીનો ઉલ્લેખ કર્યો છે વાક્યમાં, એટલે એ વાક્ય આવશે હોળીના ખાનામાં. એનો ગુજરાતી જોઈએ, નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ, હોળી એટલે હોળીનો બીજો દિવસ. હોળીનો કયો હોય છે? યસ, સૌથી વધુ બધાને ગમે છે ધૂળેટીનો તહેવાર. પાણીથી અને રંગથી આપણે રમીએ છીએ, પિચકારી લઈને ફુગ્ગાઓ મારીએ છીએ, બરાબર, બહુ મજા આવે છે. ત્યારબાદ શું કહે છે આગળ જુઓ? પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર ઓન ધેટ ડે. પીપલ એટલે લોકો, પ્લે એટલે રમે છે, વિથ એટલે વડે, વોટર એટલે પાણી, પાણી વડે, એન્ડ કલર રંગો વડે રમે છે. યસ, ખબર પડી ગઈ. તો એ હોલીના ખાનામાં રાખવાનું રહેશે. ત્યારબાદ શું કહે છે? ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ, ઇઝ ન્યૂ યર ડે. ન્યૂ યર એટલે નવા વર્ષનો. આપણે શું જાણીએ છીએ તેમ કે દિવાળીનો બીજો દિવસ છે બેસતું વર્ષ કહેવામાં આવે છે, નવું વર્ષ કહેવામાં આવે છે. એટલે આ વાક્ય છે એ દિવાળીના ખાનામાં નીચે લખવાનું રહેશે. ત્યારબાદ ઇટ ઇઝ એ ફેસ્ટિવલ ઓફ કલર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ફેસ્ટિવલ એટલે તહેવાર, ઓફ એટલે નો, કલર્સ એટલે રંગોનો. તે રંગોનો તહેવાર છે, આપણે સૌ જાણીએ છીએ, હોળી ધૂળેટી. ઓકે, એટલે અહીંયા આ ખાનામાં નીચે ખાનામાં લખવાનું રહેશે. ત્યારબાદ શું કહે છે જોઈએ આપણે. વી વિશ વન અનધર નૂતન વર્ષાભિનંદન. વી એટલે અમે, વિશ એટલે શુભેચ્છા પાઠવીએ છીએ, વન અનધર એટલે એકબીજાને, અમે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. શું? નૂતન વર્ષાભિનંદન, બરાબર. તો અહીંયા આપણે સૌ જાણીએ છીએ તેમ આવું બોલીએ છીએ આપણે દિવાળીની અંદર, એટલે એ વાક્ય અહીંયા દિવાળીના ખાનામાં લખવાનું વિદ્યાર્થી મિત્રો. ક્રમ પ્રમાણે લખતા આવવાનું, જેમ આપણે આગળ કીધું એમ, વન બાય વન. ત્યારબાદ હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. હોલી એટલે હોળી, મીન્સ એટલે અર્થ થાય છે, હોળીનો અર્થ થાય છે વિક્ટરી એટલે વિજય થવું, ઓવર એટલે ઉપર, બેડ એટલે ખરાબ અને ગુડ એટલે સારું. બુરાઈ પર સારાઈની વિજય, અસત્ય પર સત્યની વિજય, બરાબર. જેમ કહેવામાં આવે છે કે બુરાઈ ઉપર સચ્ચાઈની અથવા તો સારાઈની વિજય, એવો અર્થ થાય છે હોળીનો. ઓકે, તો આ વાક્ય છેલ્લું છે એ હોળીના ખાનામાં લખવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે વારાફરતી જો વાક્ય આપણે જોઈએ તો આ રીતે વાક્ય અહીંયા લખવાના રહેશે. ધ્યાનથી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. અને હું વાક્ય પણ બોલું છું. સૌથી પહેલાં આપણે હોલીની અંદર લખીએ તો, હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. પ્રહલાદ વોઝ એ ભક્ત ઓફ ગોડ. The next day of Holi is Dhuleti. People play with water and color on that day.
It is festival of colors. Holi means victory of God good over bad. ઓકે, ત્યારબાદ આપણે દિવાળીનું જોઈએ. તો દિવાળીનું પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એમ તમે જોઈ શકો છો અને લખી શકો છો. We clean our houses before Diwali. We wear new clothes. I fire crackers and eat sweets. I make rangoli for 5 days at my home. The next day is New Year Day. We wish one another નૂતન વર્ષાભી નંદન. આ રીતે તમે અહીંયા લખી શકો છો. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ.